क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણા સમાજની અંદર અંધશ્રદ્ધા એટલી ઘર કરી ગઈ છે કે તેને દૂર કરવી મુશ્કેલ બની રહી છે. આપણો દેશ ભલે સૂર્ય અને ચંદ્ર પર પહોંચી ગયો, પણ ઘણા લોકોની માનસિકતા હજુ પણ નથી બદલાઈ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દાણા વેરતા ભુવાઓની કોઈ કમી નથી. ગામડે ગામડે ધૂણતા ભુવાઓની હાટડીઓ ચાલે છે. લોકો પણ તેમને ભગવાનનો માણસ ગણીને પૂજતા રહે છે. આખરે જ્યારે ભુવાનું પોત પ્રકાશે ત્યારે તેમને ભાન થાય છે કે જેના પર તેઓ વિશ્વાસ કરતા હતા તે ભુવાની તો નિયત જ ખરાબ છે. આવી જ એક ઘટના સુરતના કાપોદ્રામાં સામે આવી છે. આ એ જ ભુવો છે જેણે પરિણીતાના સાથે દુષ્કર્મ આચર્યું. તેનું નામ તો ભરત છે, પરંતુ ભરત જેવા તેનામાં એક પણ ગુણ નથી. ભરત કુંજડિયા નામનો આ ભુવો વૃદ્ધ થવાની કગાર પર છે, છતાં તે હવસનો ભૂખ્યો છે. આ ઉંમરે તો લોકો ભગવાનની ભક્તિ કરે, પણ આ મહાશય ભગવાનના નામે આડંબર કરીને મહિલાઓ સાથે દુષ્કૃત્ય આચરતો હતો. મૂળ તે અમરેલીના ધારીનો વતની છે, પરંતુ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઘરે મહેમાન બનીને આવ્યો હતો અને જેના પર તેણે દુષ્કર્મ આચર્યું તે પરિણીતાનો ફૈજીનો દીકરો થાય. એટલે કે સંબંધમાં પરિણીતા ભુવાની ભાભી હતી. સ્વાભાવિક રીતે જ પોતાના સંબંધી હોવાથી કોઈ પણ તેના પર વિશ્વાસ કરે, પરંતુ જ્યારે સંબંધી હદ પાર કરવા લાગે ત્યારે તેને અટકાવીને મેથી પાક પણ ચખાડવો જરૂરી છે. મૂળ ઘટના પર આવીએ તો ભરત કુંજડિયા અવારનવાર કાપોદ્રા જતો હતો. ગત 19મી જાન્યુઆરીએ પણ તે વિધિ માટે કાપોદ્રા ગયો હતો. તેની સાથે સેવક તરીકે તેનો દીકરો ધ્રુવ અને સંબંધી અતુલ પણ ત્યાં ગયા હતા. 2 દિવસમાં એક અન્ય વિધિનું કામ પતાવ્યા બાદ 21મી જાન્યુઆરીએ પિતરાઈ ભાઈના ઘરે તે પહોંચ્યો હતો. રાતનો સમય હતો. પતિ પત્ની વિધિ માટે તૈયાર હતા. આ દરમિયાન ભુવાએ અચાનક કહ્યું કે તમારું ભાગ્ય જાગી ગયું છે. વિધિના બહાને તે દંપતીને રૂમમાં લઈ ગયો. બંનેને નગ્ન કરીને વિધિનું નાટક કર્યું. ત્યારબાદ પતિને બહાર મોકલી દીધો. હવે રૂમમાં પરિણીતા એકલી જ હતી, જેથી ભુવાએ તેનો અસલી ચહેરો બતાવ્યો. પોતાને જાગૃત કરીને અંદર પ્રવેશ કરાવ, હું તને કશું નહીં થવા દઉં તેમ કહીને આ ભુવો પરિણીતા પર તૂટી પડ્યો. ઘટનાને લઈ પરિણીતાએ 10 માર્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભુવો ફરાર થઈ ગયો હતો. એક તરફ પોલીસ તેને શોધી રહી હતી, તો બીજી તરફ ધારી અને સુરતમાં તેના સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. તે સુરતથી ભાગીને પોતાના વતન પહોંચી ગયો હતો, જ્યાં તેની સામે સમાજમાં એવો રોષ ભભૂકી ઉઠ્યો હતો કે લોકોએ તેને મોઢામાં ચંપલ નખાવીને માફી મંગાવડાવી હતી. લોકો તેને માતાજીના મઢમાં લઈ ગયા હતા, જ્યાં તેના માથાના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચંપલ મોઢામાં નાખીને માફી મંગાવી હતી. ઘટનાને લઈ પોલીસ તેની ધરપકડ કરી હતી અને તેને સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમારી નજરમાં પણ જો આવા ભુવા હોય તો તેનાથી અંતર જાળવવું, કારણ કે તેની માહિતી વિજ્ઞાન જાથાને આપશો તો તે પણ પોલીસને તેની માહિતી પહોંચાડશે, જેથી તાત્કાલિક તેની સામે કાર્યવાહી થઈ શકે. ભુવાની જાળમાં ન ફસાવા કેટલીક તકેદારી પણ રાખવી ખૂબ જરૂરી છે, પણ કેટલાક લોકો આ તકેદારી રાખતા નથી. જો ભુવા કોઈ લાલચ આપે તો તેનાથી ભરમાવું ન જોઈએ, કારણ કે ભુવાની આ જાળ છે. ભુવા કે તાંત્રિકને દાગીના કે રૂપિયા ન આપવા ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તમારા પરિવારની નબળી બાબતો રજૂ ન કરવી. ઘણીવાર લોકો પોતાની તમામ વ્યથા ભુવા સમક્ષ ઠાલવી દેતા હોય છે, જેથી ભુવાને
ફાવતું મળી જાય છે તે પરિવારને લૂંટીને તેને બરબાદ કરી નાખે છે અને ભૂવાને તે ભગવાન માની બેસે છે. મહિલાઓ અને યુવતીઓએ ભૂવા કે તાંત્રિકો સાથે એકાંતમાં મળવા બોલાવે તો જવું નહીં, કારણ કે તેમની ઈરાદો સારો નથી હોતો, જેમ સુરતના કાપોદ્રામાં થયું. પ્રસાદના બહાને ઠંડુ પીણું કે કોઈ ખાદ્ય પદાર્થ આપે તો આરોગવું નહીં, કારણ કે તેમની આ જ મોડસ ઓપરેન્ડી છે. મોટાભાગના ભૂવા વિધિનો સમય રાતનો રાખતા હોય છે અને બંધ રૂમમાં જ રાખતા હોય છે. આ દરમિયાન તેઓ પીડિત પરિવારને ડરાવવાનું કામ કરે છે. તેઓ પીડિત પરિવારને કહે છે કે જો તમે આ રીતે નિયમિત ભોગ નહીં ધરાવો તો તમે બરબાદ થઈ જશો, તમારો પરિવાર વેર વિખેર થઈ જશે. ઘણીવાર તેઓ દારૂ જેવી નશાકારક વસ્તુઓનો ભોગ ધરાવવાનું પણ કહેતા હોય છે. 1-2 કલાકની વિધિમાં ભુવાજી લોકોને એવા ડરાવી દેશે કે તેમને એવું લાગવા લાગે કે જો ભુવાજીના કહેવા પ્રમાણે નહીં કરે તો સાચે જ તેની જિંદગી ખતમ થઈ જશે. પરંતુ હકીકતમાં એવું કંઈ જ હોતું નથી. જેથી આવા ધતિંગબાજ ભુવાથી અંતર જાળવવું સૌના માટે હિતાવહ છે, કારણ કે ભુવાની જાળમાં ફસાયા તો ગયા સમજો. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે લોકો આપઘાત કેમ કરે છે.